Hello everyone, good morning. Hope you all are fine. I am Karan Trivedi, continuing the lecture of TY Become Sem 5, that is of English subject. We have completed 5 units, 5 chapters from the textbook. So I am revising all the 5 chapters. 5 chapter માં શું આવેલ? First was being persuasive about across cultural divides. સાંસ્કૃતિક વિભાજનને સમર્થન આપવું. અને રાઇટર હતા સ્ટીવ માર્ટિન, કે જે લેખક અને કોલમ લખતા હતા મેગેઝિન્સમાં. સાયન્સ ઉપર ઘણું બધું એમણે લખેલું છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ અને બ્રિટિશ એરવેઝ મેગેઝિનમાં એમની કોલમ છપાતી હતી. અને ગેસ્ટ લેક્ચર એટ લંડન બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ગેસ્ટ લેક્ચરર હતા. એવા સ્ટીવ માર્ટિનની આપણે સ્ટોરી સાંસ્કૃતિક વિભાજનને સમર્થન આપવું, કે અલગ અલગ સંસ્કૃતિમાં તમે જોબ, વેપાર કે નોકરી કરવા જાઓ, અલગ કલ્ચર એટલે કે બીજો દેશ કે અલગ રાજ્ય, જેવી કહું જ્યાં સંસ્કૃતિ આપણાથી અલગ હોય, અલગ ભાષા હોય, અલગ રહેણી ગરણી હોય, અલગ મેન્ટાલિટી હોય, અલગ વિચારસરણી હોય, એની સાથે તમારે કેમ મેચઅપ કરવું, એના વિશેનો આર્ટિકલ આ જે ચેપ્ટર સ્ટીવ માર્ટિન નામના લેખકે લખેલો છે. તો કે સ્ટોરીમાં શું હતું કે ધ કોર્નર સ્ટોન ઓફ એની બિઝનેસ ઇઝ બિલ્ડિંગ સ્ટ્રોંગ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. ક્યારે પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો બે વ્યક્તિઓ વચ્ચે, ઇન્ટરપર્સનલ એટલે બે વ્યક્તિઓ વચ્ચે સ્ટ્રોંગ રિલેશનશીપ હોવી જોઈએ, વ્યવહાર સંબંધ સારો હોવો જોઈએ. વિથ ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિક સ્તરે આપણે બિઝનેસ કરીએ છીએ. હવે તો બિઝનેસ એટલે કોઈ બી નાનો બિઝનેસ નથી કે તમે એક બિઝનેસમાં છો એટલે કે તમે ગ્લોબલ બિઝનેસમાં છો, એટલે કે વૈશ્વિક સ્તરે જોડાયેલા છો. કે તમારું માર્કેટ અત્યારે તમને એટલું ખુલ્લું મળે છે કે તમે તમારી પ્રોડક્ટ્સ તમે વિદેશમાં પણ એનું વેચાણ કરી શકો છો. ઇવન સ્મોલ બિઝનેસ કેન નાઉ કેચર મલ્ટીનેશનલ એન્ડ મલ્ટીકલ્ચરલ માર્કેટ્સ. કે છે કોઈ એક નાની પ્રોડક્ટ, નાના બાનો ધંધો હોય છે ને, એ પણ એક મલ્ટીનેશનલ અલગ અલગ દેશોમાં, અલગ અલગ સંસ્કૃતિમાં તમે જઈને અલગ દેશોમાં તમારી પ્રોડક્ટનું વેચાણ કરી શકો છો, તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. This requires having an open mind and willingness to understand the culture and preference of your customers and partners. એના માટે શું જરૂરી છે? ઓપન માઇન્ડ, કે ભાઈ એનું કલ્ચર છે, અમારું કલ્ચર. હું એવું એક્સપેક્ટ કરું કે હું જેમ મારા દેશમાં થાય છે એવું જ અહીંયા થાય તો ના થાય, કેમ કે સંસ્કૃતિ અલગ છે. એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ, સમજવું, એ લોકોને સમજવું, એનું કલ્ચર સમજવું, એને માન આપવું. અને કસ્ટમર અને તમારા પાર્ટનર એનું પણ કયા ડિમાન્ડ શું છે, લોકો શું, કઈ વસ્તુ, હું કે કઈ પ્રોડક્ટ લેશે, એ સમજવું પણ જરૂરી છે. Steve Martin writes down a few rules of thumb which can help while interacting with people from different cultures. શું કહે છે અહીંયા સ્ટીવ માર્ટિન? અહીંયા લખે છે અમુક નિયમો કે કયા તેના દ્વારા અલગ અલગ સંસ્કૃતિમાં કામ કરવા માટે. આપણે એમાં વાત કરી કે યુએસ, કેનેડામાં કઈ રીતે તમને હેલ્પ કોઈ ના કરે, મદદ, તમારે કોઈ જોબ કરતા હો કે ત્યાં બિઝનેસમાં જોતી હોય તો કાં તો તમારું કોઈ સ્ટેટસ મોટું હોવું જોઈએ, તમારી ઓળખાણ મોટી હોવી જોઈએ, તમે એને ક્યારે હેલ્પ કરેલી છે કે નહીં, એવું બધું વિચારશે. એટલે કે અલગ અલગ સંસ્કૃતિમાં તમે જશો તો અલગ અલગ લોકો હશે, ત્યાંની અલગ અલગ વિચારસરણી હશે, એટલે અલગ અલગ સંસ્કૃતિને તમારે સમજવી પડશે કે કઈ રીતે સંસ્કૃતિ જ્યાં જ્યાં અલગ અલગ પડી ગઈ છે એવી જગ્યાએ તમે જોબ કરો કે તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરો, તમારે એની એ સાંસ્કૃતિક વિભાજન, કલ્ચરલ ડિવાઇડ જે છે, કે તમારી સંસ્કૃતિ અલગ, એની અલગ, તમારી ભાષા અલગ, એની અલગ, એને તમારે માનવું પડતું. તમારું કલ્ચર છે, એનું કલ્ચર છે, તો એને માન આપવું, કે તેની સાથે મેચઅપ થવું, એને સમજવું, એમની સંસ્કૃતિને પણ રિસ્પેક્ટ કરવી, ત્યાંની વિચારસરણી અપનાવવી, કેમ કે ત્યાં રહેવું છું તો ત્યાંનું, જેમ ગાંધીજી કહેતા હતા, સાત દેશ વૈસા બેસ, જ્યાં રહેવું હોય તો ત્યાં એવું કરવું પડે. જેમ સ્ટોરી આપણે ખબર છે આપણે ગાંધીજીની, જે અહીંયા ધોતીને પહેરતા ત્યાં એને કોટ પહેરવો પડ્યો, કેમ કે એ લો શીખવા એ વિદેશમાં ગયા હતા, ત્યાં એનું ધોતીને એ ન ચાલે એટલે એમણે
પોતાના પહેરવેશે છોડતા હતા, પણ ત્યાં એને સમજ્યું કે જેસા દેશ વૈસા ભેસ, જ્યાં જેવું રહેવું પડે ત્યાં એવું પહેરવેશ, પોશાક, ભાષા બોલવી પડે. બાકી તો હું દિલથી તો ભારતીય જ છું, પરંતુ અહીંયા મારે રહેવું છે તો મારે આ લોકોનો પોશાક અને ભાષા અપનાવવી પડશે. તો એ પ્રકારે જેમ ગાંધીજીએ અપનાવ્યું હતું એમ જ આમાં સ્ટીવ માર્ટિન એવું કહે છે કે તમારે કોઈ બીજા કલ્ચર, બીજી સંસ્કૃતિમાં જો તમારે બિઝનેસ કરવા કે જોબ કરવા જવું હોય તો ત્યાંની કલ્ચર, ત્યાંની લેંગ્વેજ, ત્યાંની વિચારસરણી, ત્યાંની સંસ્કૃતિ તમારે અપનાવવી પડે અને એનું માન આપવું પડે. અને તમારી સંસ્કૃતિ તો જ એ લોકો એને માન આપે. તમે એની સંસ્કૃતિને માન આપો, એ લોકો તમારી કઈ રીતે અલગ અલગ દેશોમાં, અલગ અલગ કલ્ચરમાં કઈ રીતે બિઝનેસ અને બિઝનેસ માઇન્ડેડ લોકો કેવા છે, એની વિચારસરણી કેવી છે, એ બધાની વાત સ્ટીવ માર્ટિને આ આર્ટિકલમાં કરેલી છે. અને આ આર્ટિકલ સૌપ્રથમ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ 2010માં પબ્લિશ થયેલો છે સ્ટીવ માર્ટિનનો. હવે સેકન્ડ, સ્ટાર્ટ યોર ઓન સ્મોલ બિઝનેસ. તમારે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, તમને ઈચ્છા થાય તો મારે કઈ રીતે કરવું. સ્ટાર્ટિંગ અ બિઝનેસ ઓફ વન્સ ઓન હેઝ ઇટ્સ ઓન રિસ્ક એન્ડ રિવોર્ડ્સ. રિસ્ક પણ છે અને રિવોર્ડ પણ છે. એમાંથી તમને સારું થયું, તમને સફળતા બી મળે અને એક રિસ્ક પણ છે. ઓન ધ વન હેન્ડ ઇટ ગિવ્સ યુ ધ ફ્લેક્સિબિલિટી ઓફ વર્કિંગ ઇન એન એરિયા ઓફ યોર ચોઇસ. આનો ફાયદો મોટો બેનિફિટ એ છે કે તમને તમારી ચોઇસથી તમારે જે ફિલ્ડમાં કરવું છે એમાં તમે કામ કરી શકો, તમારું ગમતું કામ. On the flip side, it means that you will have to shoulder a lot more responsibility as the success or failure of your company depends on your decision. શું કહે છે? આ બધું કરવાથી તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય તો તમારા ખભા પર ઘણી બધી જવાબદારીઓ આવે છે. એટલે પછી સફળતા થાય તો પણ અને નિષ્ફળતા આવે તો પણ એનો શ્રેય તમને જ જાય છે, તમારે એક ડિસિઝન ઉપર ડિપેન્ડ કરે છે. In this article, we learn about the important things that one must consider before starting a business. આ આપણે યુનિટમાં શું જોયું કે કઈ રીતે તમારા ફ્રેન્ડના ફેમિલીને પૂછો કે આ તમારો જે બિઝનેસ કરવાનો આઈડિયા છે, જોબ છોડવી કે નહીં. પહેલાં તો તમારા ફેમિલી એટલે કે મમ્મી પપ્પા હોય, લગ્ન થઈ ગયા હોય તો વાઈફ હોય, ચિલ્ડ્રન હોય, એને પૂછો. કેમ કે જોબ છોડવી એટલે કે એક મોટી બાબત છે. તમારો બિઝનેસ ચાલ્યો ન ચાલ્યો એટલે પહેલું ડિસિઝન એ છે કે જોબ છોડવી કે નહીં. જો એને બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો એ બિઝનેસ ચાલશે કે નહીં. તમારે કઈ પ્રોડક્ટ વેચવા માગો છો કે શેના પર બિઝનેસ કરવા માગો છો, એ આઈડિયા એ લોકોને ગમે છે. ઘણી બધા ફેમિલી અને ફ્રેન્ડ્સને પૂછો કે તમને આ આઈડિયા ગમે, જો તમે હું આ પ્રોડક્ટ બનાવું તમે ખરીદો, તમારા શું સજેશન્સ છે. આ એરિયામાં હવે કોઈ શોપ નથી, આવી પ્રોડક્ટ કોઈ વેચતું નથી, તો આ લોકોને ઇઝીલી અવેલેબલ રહે એના માટે શું હું આ કામ કરી શકું, શું આ સફળ થશે, એવા તમે ફ્રેન્ડ્સ અને એને પહેલાં સજેશન્સ માગો કે આવું કરી શકાય. મારી પાસે ઇનફ મની છે સ્ટાર્ટઅપ કરવા માટે બિઝનેસ, કેમ કે 4-5 મહિના થાય સેટ થતા, તો 4-5 મહિના ચાલે, પૈસા ચાલે એટલા તમારી પાસે ઘર ચલાવવાના પૈસા છે. બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવો એટલે તરત જ પૈસા આવવા માંડે એવું નથી. 4-5 મહિના સેટ થાય પછી તમારી આવક ચાલુ થાય. તો એટલા પૈસા તમારી પાસે છે, એટલો સ્ટોક લેવાના કે એટલો સ્ટોક બનાવવા માટેનું જે કાચો માલ કે જે બી તમારે જોઈએ છે એટલા મની તમારી પાસે અવેલેબલ છે. ઓફિસ કે જગ્યા, ગોડાઉન, ગેરેજ કંઈ છે, જગ્યા સ્ટાર્ટઅપ કરવા માટે શોપ લેવી પડશે, ઓનલાઈન બિઝનેસ છે, શું છે તમારી પાસે જગ્યા છે, બધા ક્રાઇટેરિયાસ ધ્યાનમાં રાખીને તમે તમારા ઓન બિઝનેસ સ્ટાર્ટ કરીને તમારા બોસ બની શકો છો. કે તમે બોસ તમે જે કહો એમ થાય, પણ એના માટે કેટલા બધા મુદ્દાઓ મેં જે કહ્યા એ ધ્યાનમાં રાખવા જેવા છે. એને પછી તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો તો એ ફાયદાકારક રહે. બાય ઇન્ડિયાઝ માસ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ. જોનાથન એમોસનો લખેલો એક આર્ટિકલ. જોનાથન એમોસ ઇઝ સાયન્સ કોરેસ્પોન્ડન્ટ ફોર BBC બ્રિટિશ બ્રોડકાસ્ટ ના એક કોરેસ્પોન્ડન્ટ એટલે વાતચીત અહીંથી ન્યૂઝ પહોંચાડનાર. Since 1994, he has been covering scientific developments, especially those related to space. સ્પેસના જે બી નવા એક્સપ્લોરેશન એટલે નવા સંશોધનો થાય છે, શોધ થાય છે, એ બધાના એનું ન્યૂઝ એની બધા સમાચારો રિલેટેડ બધું એ
લોકો સુધી પહોંચાડે છે. હી વોઝ પાર્ટ ઓફ ધ ટીમ ધેટ લોન્ચ ધ BBC ન્યૂઝ વેબસાઇટ ઇન 1997. 1997માં જે BBC ન્યૂઝ વેબસાઇટ ચાલુ કરી એના એક ભાગ હતા. હી હેઝ રિસીવ્ડ મેજર એવોર્ડ્સ ફોર હિઝ ઓનલાઈન સાયન્સ રિપોર્ટિંગ. ઓનલાઈન સાયન્સ રિપોર્ટિંગ માટે એમને એવોર્ડ પણ મળ્યો છે. ડોનાલ્ડ એમોસ કેન બી ફાઉન્ડ ઓન ટ્વિટર પર પણ એ મળી જાય છે BBC એમોસ. હવે ટેક્સ્ટમાં શું જોયું આપણે કે મંગલયાન મિશન મંગલ જે મૂવી જોયું એના પર આખો આર્ટિકલ છે. કઈ રીતે આપણે જોયું મૂવીમાં કે ઓછા બજેટમાં કઈ રીતે આખું પ્રોજેક્ટ રેડી કરીને મિશન મંગલયાનને સફળ રીતે લોન્ચ કર્યું. આર્ટિકલ વોઝ પબ્લિશ્ડ ઓન 24 સપ્ટેમ્બર 2014. 2014માં પબ્લિશ હતો. ઓન વિચ ઇન્ડિયાઝ માસ ઓર્બિટર મિશન MOM સક્સેસફુલી એન્ટર્ડ માર્સ ઓર્બિટ. મંગળ ગ્રહ ઉપર સફળ થઈને પહોંચ્યું ત્યારનો એ દિવસનો આર્ટિકલ છે. બેટર નોન એઝ મંગલયાન, જેને આપણે મંગલયાન તરીકે ઓળખવામાં આવે છે. MOM એટલે કે માર્સ ઓર્બિટર મિશન ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ટરપ્લેનેટરી મિશન. પહેલું આ પ્લેનેટ પર જવાનું મિશન છે મંગળ ગ્રહ ઉપરનું. MOM સક્સેસ વોઝ મેલસ્ટોન ફોર ઇન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO. સૌથી પહેલું સફળતાપૂર્વક લોન્ચ થયેલું આ એક મિશન છે. એન્ડ ડેમોન્સ્ટ્રેટેડ ઇન્ડિયાઝ એબિલિટી ઇન સ્પેસ એક્સપ્લોરેશન. સ્પેસ ખગોળમાં ભારત કેટલું બીજા ગ્રહ પર આપ જે લોન્ચ કર્યું મંગલયાન એમાં કેટલું આગળ પડતું એ વિજ્ઞાન સાયન્ટિફિક લેવલે છે એનું એક ઉદાહરણ છે. ધ આર્ટિકલ એક્સપ્લોર્સ વેરિયસ એસ્પેક્ટ ઓફ MOM વિચ મેક ઇટ યુનિક એન્ડ important step towards understanding the red planet. એ કઈ રીતે મોદીએ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એમણે જે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જે એમણે બધાને શું કહે છે જુસ્સો પૂરો પાડ્યો કે નહીં થઈ જશે, ઓછા બજેટમાં કેમ બધાને પ્રેરણા આપીને કઈ રીતે આ પ્રોજેક્ટ અને બધા પણ એની જે આપણે પિક્ચર જોઈએ તો આપણને મૂવીમાં ખ્યાલ આવે કે બધા લોકો કઈ રીતે ઓછા ખર્ચે કે આમ નહીં કે આપણા બજેટમાં આમ કરીએ, આ મશીન આમ બનાવીએ, આ કેમેરો અહીં લગાવીએ, અહીંથી આ માહિતી મળી શકાશે, આ ફ્યુલની ટેન્કી એટલી જ બનાવીએ, એટલી હલકી બનાવીએ કે કંઈ નુકસાન થવાનું કે આપણું જે મિશન છે એ અનસક્સેસફુલ જાય કે એમાં કંઈ પ્રોબ્લેમ થાય એવું કંઈ પણ ન થાય, એ બધી બાબતો ધ્યાન રાખીને એ લોકોએ ચીપ એટલે કે બહુ સસ્તામાં એક રોમાંચિત યાત્રા મિશન મંગલયાન એ સફળપૂર્વક લોન્ચ કર્યું. ISRO ઇઝ કરન્ટલી વર્કિંગ ટુવર્ડ્સ લોન્ચિંગ સેકન્ડ મિશન ઓન માર્સ બાય 2022. હજી એક આવું મંગળ ગ્રહ ઉપર એક મોકલવાનું છે. એના પર હજી ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO એ પણ કામ હજી એનું ચાલુ છે. આ હતું થર્ડ સ્ટોરી. હવે છે ફોર્થ. સ્ટ્રેટેજીસ ફોર ડુઈંગ બિઝનેસ ઇન રૂરલ ઇન્ડિયા. ગામડામાં બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાના સંસાધનો કે હેતુ કે કઈ રીતે કરવો ગ્રામ્ય વિસ્તારમાં. Taparzan Patel is an avid food and travel blogger. She was an experienced and passionate communications and event professional at Innovent, where she works as the communication manager. ત્યાં એના કોમ્યુનિકેશન મેનેજર તરીકે એનોવેન્ટમાં કામ કરેલું છે. પછી એને જોબ છોડીને બાવી બ્રાઇડ નામનું પોતાનું કેટરિંગ અને રેસિપી બ્લોગ સ્ટાર્ટ કર્યું. એવા પરઝન પટેલનું આ લખેલો આર્ટિકલ બ્લોગ છે. આર્ટિકલમાં ઇન્ટરવ્યૂ વિથ મિસ્ટર પ્રદીપ કશ્યપ, CEO એન્ડ ફાઉન્ડર ઓફ માર્ટ. એણે ઇન્ટરવ્યૂ લીધું છે મિસ્ટર પ્રદીપ કશ્યપનું, જે કોણ છે તો કે CEO અને ફાઉન્ડર ઓફ MART. વોઝ પબ્લિશ્ડ ઇન જૂન 2013. 2013માં જૂનમાં પબ્લિશ થયેલો આર્ટિકલ છે જે એમનું ઇન્ટરવ્યૂ લીધું હતું, એમને લખેલું હતું. માર્ટ ઇઝ અ બિઝનેસ કન્સલ્ટન્સી ફ્રોમ ફોકસિંગ ઓન રૂરલ માર્કેટ્સ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. કઈ રીતે ગામડાઓમાં સાહસ કરીને ધંધો ચાલુ કરવો, બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો. મિસ્ટર કશ્યપ હેઝ વર્કડ ઇન વેરિયસ એડવાઇઝરી capacities for the government, including the office of Prime Minister's office and the Ministry of Rural Development. ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતે ડેવલપમેન્ટ કરવું એ બંનેની ઓફિસમાં એમણે કામ કરેલું છે. ઇઝ ઓલ્સો અ કન્સલ્ટન્ટ ફોર ધ વર્લ્ડ બેંક
વર્લ્ડ બેંકના કન્સલ્ટન્ટ છે એન્ડ યુનાઇટેડ નેશન્સ. પ્રોજેક્ટ શક્તિ જે એમણે સ્ટાર્ટ કરાવેલો વિચ હી co-created with હિન્દુસ્તાન યુનિલિવર સાથે એમણે મળીને હિન્દુસ્તાન યુનિલિવર સાથે મળીને એમ્સ ટુ એન્કરેજ અપ 46,000 રૂરલ વુમન 46,000 ગામડાની સ્ત્રીઓને એમણે સાહસ આપીને એમને એમનું માઇન્ડસેટ એવું કરીને કે નહીં તમે પણ તમારો બિઝનેસ આગળ વધારી શકો છો, તમે પણ કામ કરી શકો છો. ભલે તમને જે ભરત ગૂંથણ આવડે, કોઈને સીવતા આવડે, કોઈને મહેંદી, અલગ અલગ જે તમારી આર્ટ છે, તમારામાં કલા છે એને તમે આગળ વધારો અને તમે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર બનો, પગભર બનો અને તમે પણ તમારો નાના પાયાનો બિઝનેસ ચાલુ કરી શકો છો, જે ભવિષ્યમાં મોટું નામ તમે એનાથી કમાઈ શકો છો. પ્રોજેક્ટ શક્તિ એમણે સ્ટાર્ટ કરેલો અને 46,000 વુમનને ઇન્ડિપેન્ડન્ટ પગભર બનાવી છે. અ પાયોનિયર ઓફ ઇન્ક્લુસિવ માર્કેટિંગ, કશ્યપ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફાધર ઓફ રૂરલ માર્કેટિંગ ઇન ઇન્ડિયા. શું કહે છે? માર્કેટિંગના જે પાયોનિયર એટલે કે મુખ્ય જે છે એ કશ્યપ, પ્રદીપ કશ્યપ, એને રૂરલ માર્કેટિંગ એટલે ગ્રામ્ય વિસ્તારમાં જે માર્કેટિંગમાં પિતા પણ કહેવામાં આવે છે. In the interview, he discusses how the immense market of potential of rural India can be tapped. એ કઈ રીતે ગ્રામ્ય વિસ્તારમાં, કેમ કે મોટા ભાગનું આપણી વસ્તી ગામડામાં વસે છે અને ડેવલપમેન્ટ સિટીમાં થાય છે, તો ગામડાના લોકોને કઈ રીતે આગળ વધારવા, ત્યાં લોકોને બિઝનેસની તકો આપવી, રોજગારી આપવી અને કઈ રીતે એ લોકોને આગળ લેવા, કેમ કે એ લોકો આગળ આવશે તો દેશનું સમૃદ્ધિમાં પણ વધારો, સંપત્તિમાં પણ વધારો થશે અને એ લોકોને પણ આગળ આવવાની તક મળશે. કેમ કે દેશનો મોટા ભાગનો ના લોકો અને ગ્રામ્ય વિસ્તારમાં છે, એટલે કઈ રીતે ગ્રામ્ય અને શહેરી લોકો કઈ રીતે એમની કમાણી એના વિશે એ બધી વાત આમાં આ સ્ટોરીમાં આપણે જોઈએ. ધ નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ સ્ટોરી ઇઝ ઓલ અબાઉટ ધ સ્નેક ચાર્મર મદારી, રિટન બાય ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયા વોઝ બોર્ન ઓન 12 ઓગસ્ટ 1922. ધોરાજીને અત્યારે હાલ ગુજરાતમાં રાજકોટમાં છે. ન્યૂઝપેપરમાં પહેલાં આર્ટિકલ લખવાનું કામ કર્યું, પછી લેખક બન્યા, ઘણી બધી નવલકથાઓ લખી. એમની નવલકથાઓમાં શહેરી અને ગ્રામ્ય બંનેનું દ્રશ્ય જોવા મળે છે. મદારીની એક વાત છે કે એની લાઈફમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે છે, એમણે ઘણું બધું કેવું કોન્સિક્વન્સીસ કેટલી બધીનો સામનો કરવો પડે છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કેટલું ટફ મુશ્કેલી ભર્યું એમનું જીવન હોય છે. એમની એક વાત છે, એમાં જ એક જખરા અને લડ્ડુની વાત છે કે લડ્ડુ એના ફાધર, ઓલ્ડ લડ્ડુ એટલે એના પપ્પા અને જખરા એનો સન, કઈ રીતે બંનેનું મૃત્યુ સાપથી જ થાય છે. એટલે કે છે બ્રહ્મચારી એમને પાડવાનું હોય છે. મદારીની લાઈફ કેટલી ડિફિકલ્ટ હોય છે, સાપને પકડવો, સાપને રાખવું. સાપ તો સાપ છે, ઝેર એટલે કે ઝેર, જનાવર જનાવર, એના પર ધ્યાન રાખવું પડે છે, એનું ધ્યાન રાખવું પડે છે, અને દૂધ પીવડાવો, એને સાચવું, ગમે ત્યારે એ તમને કરી શકે છે. ત્યારે બ્રહ્મચારી જીવન પાળવાનું, એમ કે લડ્ડુ છે, ઓલ લડ્ડુ બ્રહ્મચારી જીવન પાળતા, પછી સામે જોવાનું નહીં, એને માં અથવા બેને સમજવી, એવું અમને શીખવાડવામાં આવ્યું છે. કોઈ સ્ત્રી પર ધ્યાન કેન્દ્રિત નહીં કરવાનું, જો આ પ્રોફેશનમાં રહેવું હોય તો તમારા કામ ડેડિકેટ રહેવાનું, પ્યોર પવિત્ર, પ્યોરિટી ઓફ માઇન્ડ, બોડી એન્ડ હાર્ટ, પવિત્રતા હોવી જરૂરી છે. એ બધી ઘણા બધા એવા આપણે જોયા કે બ્રહ્મચારી અને ઘણી બધી વસ્તુઓ પાડતા હતા કે અપવિત્ર માણસ એને અડી જાય તો એ નાહી લેતા, એવું પાણી ના પીતા, એવું કોઈનું ફેંકેલું જમવાનું ના ખાતા, એવું બધું, એવી બધી રીત રિવાજો એ બધા પાડતા હતા. જેમના ફાધર જખરા જે સ્નેક ચાર્મર છે શો કરતા હતા, કોબરાની પેર એન્ટ હિલ ઉજળિયામાંથી લઈ આવ્યા હતા અને ત્યાંથી એ કોબરાની પેર જે છે શો કરતા, અને એક વખત શોમાં એ કોબરા એમનું ધ્યાન ડાયવર્ટ થયું અને બીમ્બ ઓછું ધીમું વગાડીને તરત એમણે શો બંધ કરી દીધો, કેમ કે એમનું ધ્યાન તેજાબા તરફ ગયું, સ્ત્રી પર આકર્ષાયું, એટલે એમનું ધ્યાન બીજે ડાયવર્ટ થયું અને સાપને ગમ્યું નહીં, કેમ કે મ્યુઝિકમાં નાચતા અને મ્યુઝિક અચાનક બંધ થઈ ગયું, એટલે સાપે કોબરાએ એને ડંખ માર્યો અને ડંખના કારણે એમનું મૃત્યુ થયું. એટલે કે
બંનેનું મૃત્યુ એ શાક ચડાવવાથી થયું અને કહે છે કે સ્ત્રી પર એ લોકો બ્રહ્મચારી પાડવું પડે, સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ જો એમને પોતાના પ્રોફેશનમાં જોડાવવું જોઈએ, પોતાની આવડત કે એ સાચવી રાખવી હોય તો. અંતે લાસ્ટમાં એમણે પોતાનો જીવ ગુમાવ્યો જખરાએ. એ આખી સ્ટોરી ઇઝ ઓલ અબાઉટ 5 સ્ટોરીઝ. પાછી 5 સ્ટોરી ટેક્સ્ટબુકમાં જે ભણ્યા એની સમરી કોણે લખી છે અને સ્ટોરીમાં શું આવે છે. ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.